નમસ્તે ફ્રેન્ડ્સ, મારું નામ શ્યામ છે. હું એક સેબી રજિસ્ટર રિસર્ચ એનાલિસ્ટ છું. તો ફ્રેન્ડ્સ, ચલો આફ્ટર માર્કેટ એનાલિસિસમાં જોઈ લઈએ કે આજના દિવસમાં નિફ્ટી અને બેંક નિફ્ટી કઈ રીતે મૂવમેન્ટ આપી અને આવતીકાલ માટે જે છે આપણે ઇમ્પોર્ટન્ટ લેવલ કયા રહી શકે છે અને આવનારા ટાઈમમાં નિફ્ટી બેંક નિફ્ટી કઈ રીતે મૂવમેન્ટ કરી શકે છે. તો સૌથી પહેલાં અગર વાત કરીએ નિફ્ટીની, તો નિફ્ટીમાં આપણે 5 મિનિટનો ટાઈમ ફ્રેમ ઉપર ઇન્ટ્રાડે ચાર્ટ મૂકી દીધો છે. હવે આજના દિવસમાં અગર વાત કરીએ તો સવારે સૌથી પહેલાં ગિફ્ટ નિફ્ટી જે છે એ 80-90 પોઈન્ટની આસપાસ જે છે પ્રી ઓપનિંગમાં બતાવી રહ્યું હતું, પણ બજાર જ્યારે આપણે ઓપન થવા આવ્યા ત્યારે 30 થી 35 પોઈન્ટની આસપાસ જે છે નિફ્ટીએ પોઝિટિવ ઓપનિંગ આપ્યું હતું. એના પછી અગર પહેલી 5 મિનિટની તમે કેન્ડલ જોશો તો પહેલી 5 મિનિટમાં થોડું ઘણું બાઇંગ આવ્યું અને એના પછી એક નાનું ડીપ આવ્યું, પણ પછી આખો દિવસ જે છે માર્કેટ સ્લો એન્ડ સ્ટેડીલી જે છે એ ઉપરની તરફ જ મુવમેન્ટ આપ્યું હતું. અને ઉપરની તરફ આપણે જે છે 25,300 થી લઈને 330ની જે રેન્જ છે, જે આપણે 3 થી 4 દિવસથી બીજા ગ્રુપમાં ને બધી જગ્યાએ ડિસ્કસ કરીએ છીએ આપણા ક્લાયન્ટ સાથે, એની આસપાસ આવીને આજે ક્લોઝ આપ્યું હતું. હવે 25,300 અને 330 વાળું લેવલ જે છે એ ઇમ્પોર્ટન્ટ કેમ હતું આપણા માટે, જે રીતે અમે અમારા ક્લાયન્ટ્સને બધા સાથે વાત કરીએ છીએ. તો 25,300-330 વાળું તમે જે લેવલ જોશો તો આ છે 10 તારીખ વાળું જે હાઈ હતો 25,330ની આસપાસ. હવે 25,330ની આસપાસનો જે હાઈ હતો 10 તારીખે એ એક્ઝેક્ટ એ ડે હતો જ્યારે ટ્રમ્પે ચાઇના ઉપર જે છે એ એક્સ્ટ્રા ટેરિફની વાત કરી હતી. બીજે દિવસે વર્લ્ડ માર્કેટો બધા નીચે ખુલ્યા હતા અને પ્લસ જે છે ક્રિપ્ટોવાળી ઇવેન્ટ થઈ હતી. હવે એના પછી જે છે અગર આપણે નિફ્ટીમાં પણ જોઈશું તો નિફ્ટીમાં એક ગેપડાઉન ઓપનિંગ તો થયું હતું, પણ એ એટલું બધું ખાસ કંઈ સસ્ટેન થયું નહોતું. હવે તેમાં તમે જોશો નિફ્ટીમાં તો આજે ગેપડાઉન ઓપનિંગ થયું હતું, પણ આખો દિવસ જે છે માર્કેટ જે છે કન્સોલિડેશન રહ્યું અને પ્લસ છેલ્લા જે થોડું પોઝિટિવ થઈને જ ક્લોઝ આપ્યું હતું. એના પછી બીજા દિવસે નિફ્ટીમાં એક વીકલી એક્સપાયરીના લીધે થોડીક શાર્પ ડાઉન મૂવ આવી, એના પછી ફરી ક્લોઝિંગ છે એ થોડું પોઝિટિવ આપ્યું હતું. અને આજના દિવસમાં ડિસાઇસિવલી આગળ આપણે જોઈએ તો ઓલમોસ્ટ 200 પોઈન્ટની તેજી કરીને ફરીથી 25,330ની આસપાસ વાળા લેવલે આવી ગયું, જ્યાંથી આપણે આજે ફોલ ચાલુ થયો હતો. તો એમ સ્ટ્રક્ચર વાઇઝ જોવા જઈએ તો નિફ્ટી થોડું પોઝિટિવ બતાવી રહ્યું છે. અગર એને ડેલી ટાઈમ ફ્રેમ ઉપર એકવાર જોઈએ કે ભાઈ આવનારા દિવસમાં આપણે એને કઈ રીતે પ્લાન કરી શકીશું, તો ડેલી ટાઈમ ફ્રેમ ઉપર અગર નિફ્ટીની વાત કરીએ તો નિફ્ટી ડેલી ટાઈમ ફ્રેમ ઉપર જે શાર્પ ફોલ આવ્યો હતો 25,450ના લેવલથી 24,600 એટલે ઓલમોસ્ટ 850-900 પોઈન્ટનો જે વન વે ફોલ હતો, એના પછી અહીંયા એક 100 ડેઝની એમાં પણ છે 24,750ની આસપાસની, એને પણ એક વખત ક્લોઝ કરીને પણ બીજા દિવસે સારી એવી શાર્પ અપમૂવ આપીને ફરીથી એને પોઝિટિવ વેમાં ધીરે ધીરે રિકવર કરવાનો ટ્રાય કરે છે. અને અત્યારે 25,300ની આસપાસ જે છે આજનો ક્લોઝ આપેલો છે. અગર મોસ્ટ પ્રિસાઇઝલી વાત કરીએ તો 25,323ની આસપાસનો. હવે નિફ્ટી જે છે અહીંયા આ રીતે જે 3 થી 4 દિવસનું આજે કન્સોલિડેશન છે ને એ તમે જોશો તો થોડું પોઝિટિવ વેમાં જઈ રહ્યું છે, કેમ કે અહીંયાથી આજે 25,450ના લેવલથી નિફ્ટી શાર્પ ડાઉન મૂવ આપ્યો હતો. એનું અગર ફિબોનાચી રિટ્રેસમેન્ટ પર જોઈએ તો 0.78 લેવલના ઉપર અત્યારે સસ્ટેન કરવાનો ટ્રાય કરી રહ્યું છે. અને આજે 4 થી 5 દિવસનું જે કન્સોલિડેશન છે, હવે આવતીકાલના દિવસમાં અગર ચાર્ટ જે રીતે મુવમેન્ટો આપી રહ્યા છે તો આજનો હાઈ છે 25,360ની આસપાસનો. અગર આજનો હાઈ અગર ક્રોસ કરીને 5 મિનિટની કેન્ડલ જે છે એની ઉપર ક્લોઝ આપે છે તો કાલના દિવસમાં આપણને 25,457ની આસપાસના લેવલ અને એના પછી દિવાળીની આસપાસ અગર જોવા જઈએ તો કાલનું એક ટ્રેડિંગ સેશન છે, એના પછી શુક્રવારનું ટ્રેડિંગ સેશન છે, એના પછી તો આપણે દિવાળી સત્રમાં જતા રહીશું. તો આ 2 થી 3 દિવસની આસપાસ જે છે નિફ્ટી આગળ જે છે 25,660ના જે સ્વિંગ લોથી નીચે આવ્યું હતું એ આપણને રિક્લેમ કરતું જોવા મળી શકે છે. હવે વાત કરી લઈએ બેંક નિફ્ટીની. તો બેંક નિફ્ટી જે છે ફ્રેન્ડ્સ એ નિફ્ટી કરતાં સ્ટ્રક્ચર વાઇઝ જે છે એ થોડું વધારે સારું દેખાઈ રહ્યું છે. વાત કરીએ અગર બેંક નિફ્ટીમાં તો બેંક નિફ્ટી આજે 303 પોઈન્ટ જે છે એ પોઝિટિવ રહીને ક્લોઝ આપ્યું હતું. અગર એના ડેલી ટાઈમ ફ્રેમ ઉપર વાત કરીએ, ડેલી ટાઈમ ફ્રેમ ઉપર તમે એનો ચાર્ટ જોશો તો નિફ્ટી જે રીતે આ જે મૂવ છે, આ જે શાર્પ મૂવ આવી હતી, આપણે ફરીથી એકવાર હું તમને નિફ્ટીનો ચાર્ટ બતાવું તો આઈડિયા વધારે આવશે. આજે 25,450ની આસપાસથી જે 8 થી 9 દિવસનો જે શાર્પ ફોલ આવ્યો છે, નિફ્ટી હજુ સુધી ત્યાં રિક્લેમ નથી કર્યું. પણ અગર આ જ વસ્તુ હવે તમે બેંક નિફ્ટીમાં જોશો તો બેંક નિફ્ટી એ લેવલ્સને રિક્લેમ પણ કરી ચૂક્યું છે, પ્લસ એના ઉપર જે છે સારું એવું સસ્ટેન કરીને 6 થી 7 દિવસની જે છે એ મુવમેન્ટ પણ આપી છે અને સારી એવી રીતે ક્લોઝ આપ્યું છે. હવે એમાં અગર આવનારા દિવસમાં લેવલ્સની વાત કરીએ તો બેંક નિફ્ટીમાં જે છે અત્યારે સ્ટ્રક્ચર વાઇઝ નિફ્ટી કરતાં પોઝિટિવ છે, પ્લસ એમાં જે છે નીચેથી સારી એવી રિકવરી બતાવી છે. હવે આવનારા દિવસોમાં અગર આપણે 2 થી 3 દિવસના શોર્ટ વ્યૂની વાત કરીએ
તો બેંક નિફ્ટીમાં સૌથી પહેલું રેઝિસ્ટન્સ અથવા ઉપરનું લેવલ આપણે કહીએ તો 57,318નું છે. એની ઉપર 57,583, 57,600ની આસપાસ ઓલ ટાઈમ હાઈનો ઝોન છે. હવે 57,300ની આસપાસનું આપણને એક નાનું રેઝિસ્ટન્સ કેમ જોવા મળી શકે છે? તો એના માટે આ પાછળની સાઈડે અગર એમાં તમે જોશો તો અહીંયા જે આ લેવલ્સ હતા, અહીંયા ખાસા બધા દિવસે બેંક નિફ્ટીએ જે છે એક રેઝિસ્ટન્સ ફેસ કરીને ત્યાંથી જે છે સારું એવું ડીપ આપ્યું હતું. એટલે તમે જોશો 57,300ની આસપાસથી લઈને 53,500ની આસપાસ, એટલે સમજો 53,500, 54,500, 55,000, 56,000, એટલે ઓલમોસ્ટ 3.5 થી 4,000 પોઈન્ટ જે છે અહીંયાથી થોડુંક રેઝિસ્ટન્સ ફેસ કરીને નીચે આવ્યું હતું, પણ ફરીથી જે છે એ જ લેવલ રિક્લેમ કરવા જઈ રહ્યું છે. અત્યારે ફરીથી રીટેસ્ટ કરશે એટલે કદાચ મે બી અહીંયા 1-2 દિવસનો હોલ્ડ આપે અને દિવાળીના આસપાસ જે છે અથવા દિવાળીના 1 થી 2 દિવસની આસપાસ આપણને બેંક નિફ્ટી જે છે ઓલ ટાઈમ હાઈ ક્રોસ કરતું જોવા મળે છે. અત્યારે ચાર્ટ ઉપર આ રીતના સિનેરિયો ડેવલપ થતા જોવા મળી રહ્યા છે. હવે આગળના દિવસમાં જે પણ રીતે થશે આપણે તમારી સાથે ચેનલ ઉપર જોડાયેલા રહેજો. આગળના દિવસમાં જે પણ નિફ્ટી બેંક નિફ્ટીમાં મુવમેન્ટ થશે આપણે રોજ આ રીતે એનાલિસિસ કરતા રહીશું. તો ફ્રેન્ડ્સ, આજના દિવસ માટે આટલું જ. કાલે ફરીથી જોડાઈએ છીએ. થેન્ક યુ.